અને આજે ફરી એકવાર પહોંચી ગઈ છું સરદાર નગરી બારડોલીની મુલાકાતે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું રિપોર્ટર ગાડીવાળી એટલે કે ભાવિની ડબકર. અને આજે મુલાકાત કરવી છે ભાજપના ઉમેદવાર એવા પ્રભુ વસાવા સાથે, જેમને પાર્ટીએ ફરી એકવાર રિપીટ કર્યા છે, એટલે કે ત્રીજી વાર તેમને આ જ બેઠક ઉપરથી ટિકિટ આપવામાં આવી છે. નેતાજી પોતાના પ્રચારમાં વ્યસ્ત છે, તો સૌથી પહેલા મુલાકાત તેમના ઘરે જઈને કરીએ. એટલું જ નહીં, પ્રચાર દરમિયાન કેવો પ્રતિસાદ લોકોનો પણ તેમને મળી રહ્યો છે, પ્રવાસ દરમિયાન એ પણ જોવું છે. એટલું જ નહીં, સાથે જનતાનો મત, બારડોલીની જનતા ભાજપ અને કોંગ્રેસના નેતાને ઉમેદવારને લઈને શું કહી રહી છે, ચલો એ પણ જાણીએ. બારડોલી લોકસભા બેઠક પર ભાજપે ફરી એકવાર પ્રભુ વસાવાને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે એક નવો ચહેરો આ વખતે મેદાને ઉતાર્યો છે. તુષાર ચૌધરી નહીં, પરંતુ સિદ્ધાર્થ ચૌધરી કોંગ્રેસમાંથી આ વખતે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. હવે આ બેઠક ઉપર જનતાનો મિજાજ શું છે, જનતા કેવા નેતા ઈચ્છી રહી છે, કેવા સાંસદ ઈચ્છી રહી છે, ચલો એમની પાસેથી જાણીએ. ક્યાંથી આવો છો? राजस्थान से. राजस्थान से. अच्छा, क्या कर रहे हो यहाँ पर? यहाँ टेक्नीशियन हूँ. कहाँ पर? यहाँ सरवण पुणे गेट के पास. राजस्थान से गुजरात में आ गए हो. राजस्थान और गुजरात में क्या बदलाव दिखता है? मतलब यहाँ सुख और शांति वातावरण. ક્યાંથી આવો ભાઈ? અમે સુરતથી આવીએ છીએ. અચ્છા, સુરતથી બારડોલી આવ્યા છો. અમે આગળ વાંસદા જવાના છે. વાંસદા જવાનું. અચ્છા, તો બારડોલી ખબર છે તમને કે પહેલા કેવું હતું, હવે કેવું છે? હવે સારું છે, હવે ડેવલપમાં છે. પહેલાં સાફ સફાઈનો, બીજું સ્વચ્છતાનો એટલું બધું ના હતો. અત્યારે સાફ સફાઈ છે. અમે પણ ઘણા વર્ષથી આવી જઈએ છીએ. રાતના 12 વાગે આવે તો એમને બસ મળી જાય છે. અચ્છા, દરેક જગ્યાની અહીંયા સેન્ટર કહેવાય, એટલે બારડોલીમાં દરેક જગ્યાની બસ પણ મળી જાય. પહેલા આટલી બસો નહીં મળતી. પહેલાં એટલી બધી ના હતી, પણ હવે બધું ટાઈમે ટાઈમ મળી જાય છે. અમને એવું રાહ જોવી ના પડે કે 5-10 મિનિટમાં અડધા કલાકમાં મળી જાય. જ્યાં પણ જવું હોય, વાંસદા જવું હોય, માંડવી જવું હોય, કે અમે સુરતથી આવીએ, અમે ઉઘરાણી માટે કાંઈ કલેક્શન કાંઈક જતા જ હોય, એને માટે અમને બધી જગ્યાની બસ મળી જાય, કે તકલીફ ના પડે. પહેલાં કરતાં અત્યારે સારું છે. માસી ક્યાંથી આવો છો? સુરતથી. અચ્છા, સુરતથી. દેશમાં મોંઘવારી લાગે તમને? મોંઘવારી તો ખરી જ ને બેન. લાગે. શેમાં વધારે ભાવ? બધામાં જ ભાવ વધારે છે. દવાથી માંડીને, મેડિકલથી માંડીને, ડૉક્ટર ફીથી માંડીને. તો આ હવે ચૂંટણી છે તો પ્રચાર માટે આવતા હશે ને ઘર આજુબાજુ બધા લોકો? આવે છે. તો નેતાઓ પ્રચાર માટે આવે ત્યારે દેખાય, પછી દેખાય છે? પછી કોઈ દેખાતું નથી. રાજકારણમાં કયો ચહેરો હોય કે જે તમને ખબર છે, અથવા તો સ્ક્રીન પર જોવો ગમે, સાંભળવો ગમે? મને કોંગ્રેસ જ ગમે. કોંગ્રેસ ગમે. અચ્છા, ઓકે. કોંગ્રેસમાં કોણ ગમે? અનંત પટેલ. ક્યાંથી આવો છો કાકા? વ્યારા વ્યારા. અચ્છા, શું કરો છો કામ ધંધો? નોકરી કરું નોકરી શેમાં? સુરત ડિસ્ટ્રિક્ટ બેંકમાં. અચ્છા, ઓકે. આપણે વાત કરીએ. કેવી નોકરી ધંધા મળી રહે છે આજકાલ? મળી રોજગારી મળે? મળે. આ કોંગ્રેસ તો એવું કહે છે કે દેશમાં ક્યાંય રોજગારી નથી, લોકો હેરાન થાય છે, એ સાચું એવું લાગે? ના છે ને, એવું તો એવું કોણ એવું કહેવાવાળા કહે છે બધું, એ તો એવું. હા, મોંઘવારીની વાત છે, લાગે કે મોંઘવારી છે? મોંઘવારી તો હવે જેમ સમય બદલાય તેમ મોંઘવારી વધતી રહેવાની છે. એમાં કંઈ બદલાવાનું કશું નથી. હા, એમાં તો જેમ જેમ દિવસ બદલાય તેમ મોંઘવારી વધવાની છે. એમાં કોઈનું ના ચાલે એમાં તો. હા, મોંઘવારી માટે તો હવે આ પેટ્રોલના ભાવ હમણાં 2 કે 2 રૂપિયા કેટલા ઉતરેલા છે હમણાં. હવે આ ચૂંટણી પડશે એટલે પાછો એમનો ભાવ પાછો વધી જશે. એટલે એવું કે ચૂંટણી આવે એટલે ભાવ ઘટે ને પછી પાછા વધી જાય? એવું જ થવાનું છે ને, બીજું તો શું. આમાં આ મોદી હમણાં ભાજપ સરકાર કરે છે, બધું સારું છે. રોડ બનાવે છે, આ છે તે છે, બધું રોડ હમણાં બાયપાસ રસ્તા બનાવે છે, તે લોકો સારું કામ કરે જ છે ને બધું. હમણાં મેટ્રો ટ્રેનનું જો ને સુરતમાં ચાલે જ છે ને, હમણાં મેટ્રો ટ્રેનનું ચાલે જ છે ને આપણું. આ બધા હમણાં અહીંથી રસ્તો કાઢવાના ડાયરેક્ટ બોમ્બે કે કાં ગાડી બાયપાસ તો રસ્તા ચાલે જ છે ને, કામકાજ સારા ચાલે છે ને. ગામ છેવાડાના ગામ સુધી બધી સુવિધા પહોંચે છે? ના, અમુક ગામમાં તો કંઈ અમુક જગ્યાએ તો પાણી, એ લોકો સમાચાર જોઉં છું એમાં બતાવે છે કે કેટલા 5-10 કિલોમીટર પાણી લેવા જાય છે હજુ. ત્યારે બી વિચારું છું મેં ઘણું કે આ લોકો વિકાસ કરે છે, પણ અમુક એરિયામાં બી જવું જોઈએ. એ લોકોએ હેલિકોપ્ટરમાં ફરવું જોઈએ, કે અમુક એરિયામાં જવું જોઈએ એ લોકોએ. આજના યુવા પેઢી માટે સરકારે દેશમાં શું કરવું જોઈએ? સરકારે દેશમાં તો બહુ બધું કર્યું છે યુવા પેઢી માટે.
રોજગાર પણ આપે છે સારું, પછી બહુ બધી સ્કીમ લાવે છે હારી હારી, તો સરકાર સારું જ કામ કરે છે. સ્ટાર્ટઅપની વાત કરે છે, લાગે છે સ્ટાર્ટઅપ વધી રહ્યા છે આગળ? લાગે જ છે આમાં 100%. બહુ બધા સ્ટાર્ટઅપ આવે છે છેલ્લા 10 વર્ષમાં, તો બહુ બધા આવ્યા. એટલે લાગે છે કે લોકો કામ ધંધો કરી રહ્યા છે, મતલબ લોકોને રોજગારી મળી રહી. રોજગારનો પ્રોબ્લેમ તો સોલ્વ નહીં થાય, એ તો કન્ટિન્યુ, કેમ કે લોકસંખ્યા એટલી બધી વધે છે, તો રોજગાર તો વધવાનો, રોજગારની જરૂરત તો બહુ વધે છે. તો એમાં તો કોઈ પણ ગવર્મેન્ટને 100% સક્સેસ નહીં મળે. ક્યાંથી આવો છો? નવસારી. નવસારી જવા માટે બારડોલીથી નવસારી જઈ રહ્યા છો, બસ મળે છે? હા, મળી જાય છે. એટલે કનેક્ટિવિટી સારી છે ને રાજ્યમાં? હા હા. તો એવી કઈ વસ્તુ છે જે હજુ પણ આપણા રાજ્યમાં હોવી જોઈએ જે નથી? એજ્યુકેશન સિસ્ટમમાં હજુ જરીક હોવું જોઈએ. થોડુંક ઇમ્પ્રુવમેન્ટ. પહેલી વાર વોટિંગ કરશો? હા, શું વિચારીને મત આપવા જશો? કે જે પ્રેફરન્સ કેવી રીતના બધું કેવી રીતના આપે, કે કોઈ વાર વુમન્સને બી હોય કે પેલું સેફટી કેવી રીતના પર્પસને બધું રીતના. 2009માં અસ્તિત્વમાં આવેલી બેઠક એટલે બારડોલી લોકસભા બેઠક. જ્યાં પહેલી ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસ આ બેઠક ઉપરથી બાજી મારી ગયું હતું, પરંતુ ત્યારબાદથી આ બેઠક ઉપર ભાજપનો દબદબો આજે પણ યથાવત રહ્યો છે. અને આજે ફરી એકવાર એટલે કે ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીએ એ જ ઉમેદવાર એટલે કે પ્રભુ વસાવાને અહીંયાથી રિપીટ કર્યા છે. પ્રભુભાઈ આપણી સાથે છે. પ્રભુભાઈ નમસ્કાર. 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાવાનું આજે પણ ત્રીજી વાર ઇનામ મળ્યું છે પ્રભુભાઈને, શું કહેશો? મારે 2013માં પાર્ટી બદલવાનો નિર્ણય મેં માત્ર ને માત્ર આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબને લઈને, અને જ્યારે ગુજરાત સરકારના તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે જે કામ કરી રહ્યા હતા, અને ભારતીય જનતા પાર્ટી પરિવારવાદથી ઉપર ઉઠીને અને સર્વાંગી વિકાસ સાથે જે કામ કરે એ મેં વિપક્ષમાં બેસીને પણ વિધાનસભામાં જોયું હતું. એટલે મારે તો એક વખત મેં મોદી સાહેબને મળવાનું થયું ત્યારે મેં કીધું કે સાહેબ તમે અમારા નેતા હોવા જોઈતા હતા. ત્યારે એમણે મુસ્કુરાઈને પછી કીધું હું આપનો જ છું ને એમ. પછી સમય આવ્યો દેશના PM તરીકે એક ગુજરાતી સપૂત જ્યારે વડાપ્રધાન બનવા માટે નીકળ્યા હોય ત્યારે એઝ એ ગુજરાતી તરીકે એમને આપણે સમર્થન આપવું જોઈએ. એટલે મેં રિઝાઇન કરીને ધારાસભ્ય પદેથી અને 2014માં પાર્ટી. પ્રભુ વસાવા આ ત્રીજી ટર્મ લડી રહ્યા છે, 10 વર્ષ કામ કર્યું એઝ અ સાંસદ. તો બારડોલીની જ્યારે વાત કરતા હોઈએ, બારડોલી લોકસભા બેઠકની વાત કરતા હોઈએ, તો ભારતીય જનતા પાર્ટી જે હંમેશા વિકાસની વાતો કરે છે, તો આજે પણ બારડોલી વિકાસમાં ક્યાંક પાછળ હોય એવું નથી લાગતું? વિકાસ જીવન પર્યંત રહેવાનો છે. જ્યાં સુધી આ ધરા પર જીવન છે ત્યાં સુધી વિકાસ ક્યારે પૂરો થવાનો નથી. પણ કોંગ્રેસ સરકારમાં આ વિસ્તારના જે કડીરૂપ પાયાના કામો જે બાકી હતા એ આપણે પૂરા કરવા માટે કોશિશ કરી છે. 2-4 એક્ઝામ્પલ રૂપે આપું તો મારે ઉત્તર દક્ષિણ વ્યારાજી કહેવાય, તુષારભાઈ ચૌધરી આ વિસ્તારના સાંસદ અને આજ રોડ વિભાગના મંત્રી હતા, તેમ છતાં પણ નહીં બનાવેલા એવા રોડ રસ્તાઓ આપણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં તાપી જિલ્લામાં કે સુરત જિલ્લામાં કરાવ્યા છે. દસ્તાન રેલવે ફાટક છે, આજે પણ એ પેચીદો પ્રશ્ન છે. એમાં વચ્ચે એજન્સી ડિફોલ્ટ થવાના વાંકે એ DPR ફરી બનાવવા પણ પડ્યા, એટલે 5-7 વર્ષ ડીલે ગયું. પણ અત્યારે એપ્રિલની 10 તારીખ સુધીમાં દસ્તાન ફાટક છે એ ચાલુ કરવા માટે સૂચના અપાઈ ગઈ છે. બારડોલી સરદાર પટેલ સાહેબ સાથે જોડાયેલી આ લોકસભા છે. સરદાર પટેલ સાહેબની કર્મભૂમિ ગણાય છે. અને બારડોલી જે એકમાત્ર સ્વરાજ આશ્રમ છે કે સરદાર સાહેબે જાતે સ્થાપેલું આશ્રમ એ બારડોલી આવેલું છે. એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલીમાં છે. બારડોલીના આજુબાજુ NRI પરિવારો ખૂબ મોટી સંખ્યામાં રહેતા હોય છે. બારડોલીને પાસપોર્ટ ઓફિસ આજ દિન સુધી નહીં હતી. આપણે બારડોલીમાં પાસપોર્ટ ઓફિસ ચાલુ કરી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ચાલુ કરાવી, કોસંબાથી ઉમરપાડા રેલવે લાઇન જે આપણે વર્ષોથી બંધ પડેલી હતી આદિવાસી વિસ્તારની જીવાદોરી સમય, ત્યારે એ રેલવે લાઇન પણ આજે નેરો ટુ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે 467 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારે રેલવે વિભાગે મંજૂર કર્યા છે. 84% આદિવાસી વસ્તી ધરાવતો તાપી જિલ્લો છે, ત્યારે આ જિલ્લાનું જે KVK છે એ ટ્રાઇબલ KVKનો દરજ્જો એને હોવો જોઈતો હતો, એ પણ નહીં હતો.
અને ટ્રાઇબલ કેવીમાં રૂપાંતરિત કરવાથી એને વધારાની ગ્રાન્ટ મળે. આજે તાપી જિલ્લામાં અમારા ભારત સરકારનો આત્મા પ્રોજેક્ટમાં ભાઈઓ કરતાં મહિલા ખેડૂતો વધારે છે. એ આજે પ્રેરણા પ્રવાસ કરે, ત્યાં પ્રદર્શન ગોઠવે, એ લોકોને માર્ગદર્શન આપવામાં આવે, ટેકનોલોજીથી અપગ્રેડ કરવામાં આવે અને આજે ખેતીમાં પણ આ મહિલા ખેડૂતો બમણી આવક મેળવતા થયા. પ્રભુભાઈ, તમે આટલા બધા કામ ગણાવ્યા મને, પણ જ્યારે મેં જઈને જોયું, બારડોલીની જનતા સાથે વાત કરી, ત્યારે એવું કહે છે બારડોલીની જનતા કે હજુ ઘણા એવા કામ છે જે ખાસ ખેડૂતો માટે છે, એ આજે પણ પૂરા નથી થયા. એમાં ખેડૂતોને મળતા ભાવની વાત હોય તો એ આજે પણ ખેડૂત પરેશાન થઈ જ રહ્યો છે. ખેડૂતો બમણી આવક મેળવે એના માટે સરકારે પહેલાં તો ખેડૂતોને મૂળ પાયામાં નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ખેડૂતો દેશના તારણહાર છે, જે ખેડૂતો દેશને જીવાડે છે, કે માણસ પાસે ગમે એટલી ધન દોલત હશે એનાથી પેટનો ખાડો નથી પુરાવાનો, ભૂખ નથી સંતૃપ્ત થવાની. ખાવા માટે આપણે જે ખાઈએ છીએ અનાજનો દાણો જોઈએ, ને એ અનાજનો દાણો પકવતા ખેડૂતો માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોઈ નાત જાત વગર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ લાગુ કરી અને સમયે લણણી કરવા, વાવણી કરવા, ખેતી કામ કરવા માટે આ ખેડૂતોને 6,000 રૂપિયા ખાતામાં નાખવામાં આવે છે. પ્રભુભાઈ, આ વખતે તુષાર ચૌધરી નથી, સિદ્ધાર્થ ચૌધરી આ વખતે આપણને ટક્કર આપી રહ્યા છે. તમને ટક્કર કેટલી બરાબરીની લાગે છે? જ્યારે 2014માં ચૂંટણી લડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાવાળા એટલા સરપંચો પણ નહીં હતા, અમારી તાલુકા પંચાયતો નહીં હતી, તાલુકા પંચાયત સભ્યો પણ નહીં હતા અને જિલ્લા પંચાયત પણ નહીં હતી અને જિલ્લા પંચાયતના સભ્યો પણ નહીં હતા. ત્યારે પણ આ વિસ્તારની જનતાએ તુષારભાઈ ચાલુ મંત્રી હતા તેમ છતાં પણ 1.25 લાખથી આ સીટ જીતીને કેન્દ્રમાં મોકલ્યા. 2019ની વાર આવે એના કરતાં બમણા આશીર્વાદ આપ્યા લોકોએ, 2.25 લાખથી તે વખતે જીતીને મોકલ્યા. ત્યારે પણ તુષારભાઈ ચૌધરી હતા. અને અત્યારે 2024ની વાત આવે ત્યારે આ 10 વર્ષમાં જે કેન્દ્રની સરકારે મોદી સાહેબના નેતૃત્વમાં આ વિસ્તાર હોય કે ગુજરાત હોય કે આખો દેશ હોય કે તમામ જગ્યાએ એવા ઐતિહાસિક રેકોર્ડ સાથેના એવા કામો કર્યા છે. પપ્પાને ટિકિટ મળી, કેટલી ખુશી? કેટલી ખુશી તો ઘણી છે. આ વખતે 3જી વાર મોદી સાહેબે જ્યારે પપ્પાને રિપીટ કર્યા છે અને જે વિશ્વાસ મૂક્યો છે તમે તમામ લોકો 100% ખરો સાબિત કરીને બતાવશો. આ વખતે અત્યાર સુધી લાસ્ટ ટર્મ હતી ત્યારે 7-7.5 લાખ મતથી જીત્યા હતા. આ વખતે શું લાગે છે? આ વખતે દરેક વિધાનસભામાંથી પપ્પાની અને ભારતીય જનતા પાર્ટીની ગણતરી છે કે 1 લાખ કરતાં વધારે મતની લીડથી જીતીએ અને ફરી એકવાર બારડોલીથી મોદી સાહેબને કમળ એકવાર અર્પણ કરીએ. અચ્છા, ચલો, આ તો વાત થઈ ગઈ. તમે ત્રણેયને એક સાથે પૂછવું છે. રાજકારણ આખું, જો એક પરિવારમાંથી એક વ્યક્તિ રાજકારણમાં જાય એટલે માહોલ આખો ઘરમાં રાજકારણ જેવો જ બની જાય. તો લોકોના પ્રશ્નો બધાને ખબર પડતી હોય કે શું થઈ રહ્યું છે, શું નથી થઈ રહ્યું. તો તમારા 3 વચ્ચે પણ જ્યારે બેઠા હો ત્યારે શું વધારે ડિસ્કશન થતી હોય છે? બેન, સૌથી પહેલા તમને પૂછીશ. બસ આ વિસ્તારના કામોની ને એ ચર્ચા થતી હોય. નાનામાં નાના માણસને કઈ રીતે આપણે મદદ કરી શકીએ એની વાત થતી હોય. મિત્રો સાથે બેસતા હશો તો પપ્પા સાંસદ છે એટલે તો તરત પૂછે ને કે ભાઈ તારે તો કામ ઘણા હશે. શું વાત થતી હોય મિત્રો સાથે બેઠા હોય ત્યારે? મિત્રો સાથે બેઠા હોય તો એમ રાજકારણની ઓછી વાત થાય છે કેમ કે આખો દિવસ રાજકારણમાં જ પડ્યા હોય છે બધા. સાથે રેલીમાં પણ આવે છે મિત્રો. તો જ્યારે ફ્રી ટાઈમ હોય તો જે અમારા ફ્રેન્ડ સર્કલની વાત હોય તેમાં કરીએ છીએ. અમે જ્યારે ઘરમાં બેઠા હોય ત્યારે મિસિસ અમેરા ટીચર છે અને ખૂબ જ લાગણીસભર છે. એટલે કોઈની જરૂરિયાતમંદ લોકોની કંઈ પણ રજૂઆત લઈને આવે તો એને પછી પોતાનું કામ સમજીને મારા પર બળજબરીઓ કરે, અને આ કરો, આ કરો, આ કરો, આ કરો. અને મને આનંદ છે કે મારા ફાધર વખતે અમે સેવા કાર્યોથી સંકળાયેલા છે. ફાધર જ્યારે 80-90ની સાલમાં પોતે ધારાસભ્ય હતા જનતા દળમાંથી, પોતાની એમ્બેસેડરમાં પણ ડેડ બોડી મૂકવા માટે જતા આવતા અને ₹100 ભાડું લેતા અને વળતાય ગમે ત્યાં કોઈ મંદિર કે કોઈ ડેરી હોય કે દેવસ્થાન હોય ત્યાં મૂકી દેતા. પછી ફાધર 2003માં ગયા પછી અમે સૌવાહિની એમના નામથી ટ્રસ્ટ બનાવીને ચાલુ. ઘણી બધી વાતો કરી ચા અને નાસ્તા સાથે. તો પ્રભુભાઈ, ચલો બારડોલી લોકસભા બેઠક પણ જોવી છે આપને.
ત્યાં સવારી પણ કરીએ, સફર કરીએ. પ્રભુભાઈ કહે છે મેં કામ તો ઘણા કર્યા છે, પણ ખરેખરમાં થયા છે કે નહીં એ રૂબરૂ જઈને જોવા છે. પ્રભુભાઈ, બારડોલી લોકસભા બેઠકમાં સવારી કરી રહ્યા છે, ખાસ માંડવીમાં છે. માંડવી સહિત આસપાસના જે તમામ વિસ્તારો છે એમાં કયા એવા કામ કર્યા છે જે થકી જનતા આપને મત આપશે? જે 23 બારડોલી લોકસભાનું એક બર્નિંગ ઇસ્યુ સમાન દસ્તાન રેલવે ફાટકનું એક કામ હતું, એ પૂરું થવા આવેલું છે. કોસંબા ઉમરપાડા રેલવે લાઇન નેરો ટુ બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું કામ છે. બારડોલી ખાતે સરદાર સાહેબની કર્મભૂમિ, તો ત્યાં આપણે પાસપોર્ટ ઓફિસ આપણે શરૂ કરાવી, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક શરૂ કરાવી છે. અને ખાસ કરીને ઉકાઈ જળાશય આધારિત વર્ષોથી પાણીની જે માંગ હતી, લોકો પાણી જોઈ શકતા હતા પણ પીવા માટે કે સિંચાઈ માટે નહોતા વાપરી શકતા, એટલે સિંચાઈની અનેક યોજનાઓ અને પીવાના પાણી માટે પણ ગામે ગામ પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં છેલ્લા 10 વર્ષમાં રાજ્ય સરકારના સહયોગથી અને કેન્દ્ર સરકાર દ્વારા આ કામો કરવામાં આવ્યા છે. આ વખતે મત લેવા જાઓ છો, આપણે પ્રચારમાં પણ તમે જઈ રહ્યા છો, હવે તો કયો મુદ્દો જે લોકો વચ્ચે લઈને જશો? આજે આખા દેશ માટે માત્ર એક મુદ્દો છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મોદી ગેરંટી. આજે દરેક પ્રજા કલ્યાણકારી યોજનાઓ આજે સંપૂર્ણ વિકસિત ભારતના 4 આધારસ્તંભ બનાવ્યા છે. અમારી સરકારે છેલ્લી લોકસભામાં આ 4 આધારસ્તંભમાં યુવા, કિસાન, ગરીબ અને મહિલા, કોઈ પણ સંપ્રદાય કે કોઈ પણ નાત જાતથી પર ઉઠીને આ 4 આધારસ્તંભમાં બધા જ આવી જાય છે. જરૂરિયાતમંદ લોકોને તમામને આમાં લાભ મળે છે. એટલે આ સંપૂર્ણ વિકસિત ભારત માટે યુવા, કિસાન, ગરીબ અને મહિલા, એમાં કોઈ પણ સંપ્રદાય અને કોઈ પણ ઇવન માઇનોરિટી પણ, આમાં કોઈ પણ સંપ્રદાય, કોઈ પણ કેટેગરી બાકી રહેતી નથી. આપના હરીફ ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરી, જ્યારે એમની સાથે વાત થઈ તો એમનું એવું કહેવું છે કે 10 વર્ષમાં પ્રભુભાઈએ કંઈ નથી કર્યું, આ જનતાને કંઈ નથી આપ્યું, એટલા માટે આ વખતે અહીંયાની જનતા છે કોંગ્રેસને મત આપવાની છે, કોંગ્રેસને પસંદ કરવાની છે. શું કહેશો? આ કોઈ મારી વ્યક્તિગત પ્રભુભાઈની ચૂંટણી નથી, આ દેશ માટેની ચૂંટણી છે. અને દેશના એવા ઐતિહાસિક નિર્ણયો આજે આટલા વર્ષો બાદ પહેલી વખત 370 કલમ દૂર કરીને એક ભારત શ્રેષ્ઠ ભારત, અખંડ ભારત બનાવવાના સપનાને સાર્થક કરવાનું કામ કર્યું છે. વર્ષોથી પડતર પ્રશ્ન હતો કે આપણે રામ મંદિર, એનો વિવાદનો અંત લાવીને આજે માત્ર હિન્દુ સમાજનું આસ્થાનું કેન્દ્ર નથી, આજે એ રાષ્ટ્રની ધરોહર બની છે અને વૈશ્વિક ફલક પર જેની નોંધ લેવાય છે એવા રામ મંદિર હોય અને અનેક પ્રજા કલ્યાણકારી યોજનાઓ અને અનેક આજે ગામડે ગામડે જેમ તમે દેશના કે આમાં મારા વિસ્તારની જ વાત કરો કે મારા વિસ્તારના કોઈ પણ ખૂણાનું ગામ પકડી લો તમે, એક પણ ગામે કનેક્ટિવિટી બાકી નથી. હવે કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિક કનેક્શન બાકી નથી. આમ તેમ પૂરેપૂરું પીવાનું પાણી, સિંચાઈની યોજનાઓ ગામડે ગામડે અને દેશના સર્વાંગી વિકાસ. મારો ખાસ કરીને આદિવાસી વિસ્તાર છે, ત્યારે આ આદિવાસી વિસ્તારમાં પણ કેન્દ્રની સરકાર જે નાણાં પંચને છે તે એ સરપંચોને સત્તા આપીને પોતે આયોજન કરી રહ્યા છે. અને મારા આ વિસ્તારમાં ખૂબ મોટું કરોડો રૂપિયાનું કામ આમાં. તાપી નદીના કિનારે સવારી કરી રહ્યા છે, પહોંચ્યા છે. તાપી નદીના પાણી છે એ લોકો સુધી પહોંચે એ માટે કઈ ખાસ એવી યોજના અથવા તો ખાસ એવું આયોજન કરવામાં આવ્યું છે? આ સૂર્યપુત્રી તાપી નદીના નીર આ વિસ્તાર માટે અમૃત જળ સમાન છે. ને એકમાત્ર તાપી નદી એવી છે કે જેમને માત્ર સ્મરણ કરવાથી પુણ્ય મળતું હોય છે. ત્યારે એવા તાપી નદી દ્વારા ચાહે ઉચ્છલ, નિઝર, સોનગઢ તાલુકામાં હોય કે માંડવીની આપણે કાકડા પર પાણી પુરવઠા જૂથ યોજના હોય, આ વિસ્તાર માટે કણજા પાણી પુરવઠા જૂથ યોજના હોય, અનેક જૂથ યોજનાઓ. અને આ તાપી નદી થકી સુરત શહેરને પૂરું પીવાનું પાણી મળે છે. આ બાજુ અંકલેશ્વર સુધી ને આ બાજુ આપણે નવસારી સુધી આ તાપી મૈયાના નીર જે છે એ ત્યાં સુધી લોકોના જીવન માટે પહોંચે છે. એમાં પશુ, પક્ષી, માનવ જીવન અને ખેતી અને ઇન્ડસ્ટ્રી માટે આ પાણી એટલે આ ખરેખર આશીર્વાદ સ્વરૂપ છે. હંમેશા જ્યારે અમે જતા હોય છે ત્યારે તાપી નદીને હંમેશા પ્રણામ કરીને અહીંથી જ્યારે પણ ડેઈલી અમારું એક રૂટીન છે, જ્યારે પણ અમે જતા હોય ત્યારે તાપી મૈયાના આશીર્વાદ લઈને અહીંથી અમે જતા હોય. સૂર્યપુત્રી તાપી નદીનું નમન કરું. પ્રભુભાઈ, અમારી સવારીમાં આપ જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપનો પણ સંદેશ ન્યૂઝ
મારા વિસ્તારમાં આવીને અમારી જે આબેહૂબ પરિસ્થિતિને ધ્યાન પર લાવવા માટે પણ અને પ્રજા અને પ્રશાસન વચ્ચે કડી બનીને એ પ્રજા કલ્યાણના કામોને નીચે સુધી જે વાચા આપવાનું કામ કરો છો એના માટે સંદેશ ન્યૂઝને પણ હું હૃદયના ભાવ સાથે શુભકામના પાઠવું છું અને અભિનંદન આપું છું. થેન્ક યુ. તો આજના એપિસોડમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સાથે વાતચીત કરી. તેમણે તો અનેક કામ કર્યા હોવાના દાવા કર્યા છે. તો બીજી બાજુ બારડોલીની જનતા સાથે પણ વાતચીત કરી. જનતાનું કહેવું છે કેટલા કામ થયા છે તો કેટલા કામ કરવાના હજુ પણ બાકી છે જે આવનારા સમયમાં થવા જોઈએ.